અઝાન કઈ કઈ નમાઝો માટે આપવાની હોય છે? જો કોઈ ઓરત અઝાન આપે તો શું થશે? અઝાન આપવાની રીત શું છે? અઝાનનો જવાબ આપવો એટલે શું? અઝાનમાં અને ઇકામતમાં શું તફાવત હોય છે? અને બીજું ઘણું બધું આજના દર્સમાં આપણે જાણીશું. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वल आक़िबतु लिल मुत्तक़ीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबियाइ वल मुरसलीन. છેલ્લા દર્સમાં આપણે જમાત શું છે એની વાત કરી અને જમાતના બે અંગો ઇમામ અને મુક્તદી એમાં કઈ કઈ શરતો પૂરી થતી હોવી જોઈએ એની વાત કરી. જમાતથી નમાઝ થાય તેની પહેલાં જમાતથી નમાઝ થવાની છે એવો એલાન કરવા માટે અઝાન કહેવામાં આવે છે. આજના દર્સમાં આપણે અઝાનને સમજવાનો પ્રયત્ન કરીશું. અઝાન એ એક ખાસ પ્રકારનું એલાન છે જેના શબ્દો શરીયતમાં નક્કી કરેલ છે. એટલે કોઈ બીજા શબ્દોથી આ એલાન નહીં થઈ શકે. જે શરીયતે નક્કી કરેલ શબ્દો છે તેનાથી જ અઝાન કહેવામાં આવશે. પહેલાંના સમયમાં નમાઝનો સમય શરૂ થાય એટલે અઝાન કહેવામાં આવતી, જેથી લોકોને નમાઝનો સમય શરૂ થવાની ખબર પડી જાય. પછી જ્યારે મસ્જિદમાં એક સંખ્યામાં લોકો જમા થઈ જાય એટલે જમાત ઊભી થવાનું એલાન, જેને ઇકામત કહેવામાં આવે છે, એ કરીને જમાત શરૂ થઈ જતી. જમાતનો કોઈ નક્કી કરેલ સમય ન હતો. લોકો ભેગા થઈ જાય એટલે જમાત કરી લેવામાં આવતી. પણ હવે જમાતનો એક સમય નક્કી કરી લેવામાં આવે છે કે જેથી વ્યવસ્થા બરાબર જળવાઈ રહે. અઝાનનો શરીયતમાં શું હુકમ છે? ફર્ઝ નમાઝો એટલે કે દરરોજની 5 નમાઝ અને જુમા જ્યારે જમાતની સાથે મસ્જિદમાં સમયસર અદા કરવામાં આવે તો તેના માટે અઝાન સુન્નતે મુઅક્કદા છે, જેનો હુકમ વાજિબ જેવો છે. જો અઝાન ન કહેવામાં આવે તો ત્યાંના બધા લોકો ગુનેગાર થશે. ફર્ઝ સિવાય બીજી નમાઝોમાં અઝાન નથી બોલવાની, જેમ કે વિત્રની નમાઝ, જનાઝાની નમાઝ, ઈદની નમાઝ, તરાવીની નમાઝ. આ કોઈ નમાઝો માટે અઝાન નથી. બાળક અને કોઈ ગમવાળો વ્યક્તિ એના કાનમાં અઝાન આપવી એ મુસ્તહબ છે. આજકીવાળાના કાનમાં, બદમિજાજ માણસના કાનમાં કે એવા બદમિજાજ જાનવરના કાનમાં અઝાન આપવી મુસ્તહબ છે. સખત લડાઈ કે સખત આગના સમયે અઝાન આપવી મુસ્તહબ છે. એવી જ રીતે રોગચાળાના સમયે પણ અઝાન આપવી મુસ્તહબ છે. મયતને દફન કર્યા પછી પણ અઝાન મુસ્તહબ છે. અને જિન્નાતની હેરાનગતિના સમયે પણ અઝાન આપવી મુસ્તહબ છે. મુસાફિરની પાછળ અઝાન આપવી મુસ્તહબ છે. અને જંગલમાં જ્યારે રસ્તો ભૂલાઈ જાય અને કોઈ રસ્તો દેખાડવાવાળો ના હોય એ સમયે પણ અઝાન આપવી મુસ્તહબ છે. મસ્જિદમાં અઝાન અને ઇકામત વગર જો જમાતથી નમાઝ થાય તો આ મકરૂહ છે. જો શહેરમાં કોઈ ઘરે નમાઝ પડતો હોય તો તેના માટે અઝાન ન કહેવું મકરૂહ નથી, કે ત્યાંની મસ્જિદની જે અઝાન હોય એ તેના માટે પણ પૂરતી છે. પણ જો આ વ્યક્તિ પણ અઝાન કહે તો એના માટે પણ અઝાન આપવી મુસ્તહબ છે. હવે એ સમજીએ કે અઝાન કોણ આપશે. મુસ્તહબ એ છે કે અઝાન આપવાવાળો વ્યક્તિ પુરુષ હોય, આકિલ હોય એટલે કે પાગલ ના હોય, નેક હોય, પરહેઝગાર હોય, સુન્નતોનો જાણકાર હોય, લોકોના હાલથી વાકેફ હોય, જમાતથી જે રહી જવાવાળા હોય એને કંઈક કહી શકે, ઠપકો આપી શકે એવો હોય, અઝાન પર હમેશગી રાખતો હોય એટલે કે હંમેશા અઝાન આપતો હોય, સવાબ માટે અઝાન કહેતો હોય એટલે કે અઝાન કહેવાના પૈસા ન લેતો હોય, તો આવો જે વ્યક્તિ હોય એ અઝાન આપવા માટે મુસ્તહબ છે. જે અઝાન આપવાવાળો છે એ જ વ્યક્તિ ઇમામ પણ હોય તો એ વધારે બહેતર છે. ફાસિક એટલે કે જે ખુલ્લમ ખુલ્લા શરીયત વિરુદ્ધ કામ કરે એ, નશાવાળો, પાગલ, નાસમજ બાળક અને જુનૂબ એટલે કે જેની ઉપર જનાબતનું ગુસ્લ વાજિબ છે, આવા વ્યક્તિઓની અઝાન મકરૂહ છે. જો આ લોકો અઝાન આપે તો એ અઝાનને ફરી પાછી કહેવામાં આવે. સ્ત્રીઓનું અઝાન અને ઇકામત કહેવું મકરૂહે તહરીમી છે. જો એ કહેશે તો ગુનેગાર થશે
અને એ અઝાન અને ઇકામતને ફરી પાછી કહેવામાં આવે. સમજદાર બાળક કોઈ હોય, અંધ વ્યક્તિ હોય કે પછી ઝિનાથી પેદા થયેલ હોય કે પછી વુઝુ વગરનો હોય, આવા લોકોની અઝાન સહી છે, દુરુસ્ત છે, પણ વુઝુ વગર અઝાન કહેવી એ મકરૂહ છે. એક વ્યક્તિનું એક સમયમાં 2 મસ્જિદમાં અઝાન કહેવી આ મકરૂહ છે. હવે અઝાન કહેવાની રીત શું છે એ સમજીએ. સૌથી પહેલાં નમાઝનો સમય શરૂ થઈ જાય ત્યારબાદ અઝાન કહેવામાં આવે. જો પહેલાં અઝાન કહી અથવા તો સમય શરૂ થાય એ પહેલાં અઝાન શરૂ કરી તો એ અઝાન ફરી પાછી કહેવામાં આવે. સુન્નત એ છે કે અઝાન ઊંચી જગ્યાએથી કહેવામાં આવે, જેથી આસપાસ ખૂબ સંભળાય અને ઊંચા અવાજે કહેવામાં આવે. પણ તાકતથી વધારે ઊંચી અવાજ કરવી મકરૂહ છે. મસ્જિદની અંદર અઝાન કહેવી મકરૂહ છે, એટલા માટે મસ્જિદની બહારથી અઝાન આપવામાં આવે. અઝાન કિબલા તરફ મોઢું કરીને કહેવામાં આવે. તેના સિવાય બીજી કોઈ દિશામાં મોઢું કરીને અઝાન કહેવી મકરૂહ છે. જે અઝાન કિબલા સિવાય બીજી કોઈ તરફ મોઢું કરીને કહેવામાં આવી તો એવી અઝાનને ફરી પાછી કહેવામાં આવે. બેસીને અઝાન કહેવી મકરૂહ છે, તો જો બેસીને અઝાન કહેવામાં આવી તો એ અઝાનને ફરી પાછી કહેવામાં આવે. અઝાન કહેતા સમયે અઝાન આપવાવાળો કાનમાં આંગળીઓ નાખી દે, આ મુસ્તહબ છે. અથવા તો બંને હાથ કાન પર રાખી દે તો એમાં પણ વાંધો નથી. અને આ એટલા માટે કરવામાં આવે છે કે વધારે ઊંચી અવાજ નીકળી શકે. અને હવે અઝાનમાં શું બોલવાનું હોય છે એ સાંભળો. અઝાનના શબ્દો શરીયતમાં નક્કી કરેલ છે. એ શબ્દો આ છે: અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ, અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ, અશહદુ અન્ન મુહમ્મદર રસૂલુલ્લાહ, અશહદુ અન્ન મુહમ્મદર રસૂલુલ્લાહ, હૈયા અલસ સલાહ, હૈયા અલસ સલાહ, હૈયા અલલ ફલાહ, હૈયા અલલ ફલાહ, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, લા ઇલાહા ઇલ્લલ્લાહ. અઝાન રોકાઈને બોલવાની છે. આ હું જે બોલ્યો છું એ તો ખાલી અઝાનના શબ્દો શું છે એ મેં કીધા છે. પણ અઝાન જ્યારે ખરેખર કહેવામાં આવે ત્યારે એ રોકાઈને કહેવામાં આવે. એટલે કે એટલું રોકાઈને કે અઝાનનો જે જવાબ આપવાવાળા છે એ અઝાનનો જવાબ આપી શકે. અને જો આ વચમાં ઊભું રહેવાનું, રોકાવાનું છોડી દેવામાં આવે તો એ મકરૂહ છે. જે અઝાન રોકાયા વગર આપવામાં આવી એવી અઝાનને ફરી પાછી કહેવી મુસ્તહબ છે. હૈયા અલસ સલાહ આ બોલતી વખતે જમણી તરફ મોઢું કરવામાં આવે અને હૈયા અલલ ફલાહ વખતે ડાબી તરફ મોઢું કરવામાં આવે. ફજરની અઝાનમાં હૈયા અલલ ફલાહ પછી અસ્સલાતુ ખૈરુમ મિનન નૌમ આ કહેવું મુસ્તહબ છે. અઝાન કહેતા સમયે વગર જરૂરિયાત ખોખારો ખાવો આ મકરૂહ છે. જો જરૂરિયાતથી હોય તો વાંધો નથી. અઝાન કહેતા સમયે ચાલવું આ મકરૂહ છે. જો કોઈએ ચાલતા અઝાન કહી તો આવી અઝાનને ફરી પાછી કહેવામાં આવે. અઝાન કહેતા સમયે વાતો કરવી મકરૂહ છે. જો આવી અઝાન કોઈ આપી તો એ અઝાન ફરી પાછી કહેવામાં આવે. અઝાનને ગીતની જેમ કહેવી આ મકરૂહ અને નાજાઈઝ છે. અઝાનમાં લહેન હરામ છે. એટલે કે અલ્લાહુ અકબરમાં અલ્લાહના અને ખેંચે કે પછી અકબરના અને ખેંચે કે અકબરમાં જે બ છે એને ખેંચે. તો આવી રીતે જ્યાં નથી ખેંચવાનું ત્યાં ખેંચે, જ્યાં નથી ઊભું રહેવાનું ત્યાં ઊભા રહીએ, આને લહન કહેવાય. તો આવી રીતે અઝાન હરામ છે. અઝાનના શબ્દો દેખીતું છે કે અરબી ભાષામાં છે અને અરબી ભાષા માટે મખારિજ જરૂરી છે. તો માટે અઝાન માટે પણ જરૂરી છે કે તેને દુરુસ્ત મખારિજથી અદા કરવામાં આવે. અઝાન આપવાવાળા માટે જરૂરી છે કે અઝાનના મસલાઓ શીખી લે. ક્યાં ખેંચવાનું છે, ક્યાં નથી ખેંચવાનું, ક્યાં ઊભું રહેવાનું છે, ક્યાં નથી ઊભું રહેવાનું વગેરે આ બધું વ્યવસ્થિત શીખીને પછી અઝાન આપે. અઝાનનો જવાબ દેવો. જ્યારે અઝાન થાય તો એટલી વાર સુધી સલામ, વાતોચીતો આ બધા કામ ઊભા રાખી દેવામાં આવે. ત્યાં સુધી કે જો તિલાવત કરતો હોય તો તિલાવત પણ બંધ કરી દેવામાં આવે. અઝાન ધ્યાનથી સાંભળો અને એનો જવાબ આપો. એવી જ રીતે ઇકામતમાં પણ
ઇકામતનો પણ જવાબ આપવામાં આવે. જે અઝાનના સમયે વાતું કરતો રહે તો તેનો અંત એટલે કે ખાત્મો, મોત, ખરાબ થવાની સંભાવના છે. રસ્તા પર ચાલતા હોય અને અઝાનની અવાજ આવે તો એટલી વાર સુધી ઊભા રહી જાઓ અને અઝાનનો જવાબ આપો. જ્યારે અઝાન સંભળાય તો જવાબ દેવાનો હુકમ છે. જવાબ દેવાનો મતલબ એમ કે અઝાન દેવાવાળો જે બોલે છે સાંભળવાવાળો પણ એ વસ્તુ રિપીટ કરે, પાછળથી બોલે. જ્યારે અઝાન આપવાવાળો અલ્લાહુ અકબર બોલે તો સાંભળવાવાળો પાછળથી એ પણ અલ્લાહુ અકબર બોલે, આવી રીતે. અને જ્યારે અઝાન આપવાવાળો અશહદુ અન્ન મુહમ્મદર રસૂલુલ્લાહ અહીંયા પહોંચે તો સાંભળવાવાળો દુરૂદ શરીફ પઢે. એ એના માટે મુસ્તહબ છે. અને અંગૂઠાને ચૂમીને આંખોથી લગાડે એ પણ મુસ્તહબ છે. અને પછી આ દુઆ પઢે, કુર્રતો આઈની બીક યા રસૂલલ્લાહ અલ્લાહુમ્મા મત્તિઅની બિસ્સમઇ વલ બસર, તો આ એના માટે સારું છે. અને હૈયા અલસ સલાહ અને હૈયા અલલ ફલાહ, આના જવાબમાં લા હૌલા વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહિલ અઝીમ કહે. અને તેના પર હજી આટલું વધારે માશા અલ્લાહુ કાન વમા લમ યશા લમ યકુન, તો પણ સારું. ફજરની અઝાનમાં અસ્સલાતુ ખૈરુમ મિનન નૌમ, એના જવાબમાં સદક્ત વ બરીરત વ બિલ હક્કી નત્વક્ત, આ જવાબ આપે. જે જુનૂબવાળો વ્યક્તિ હોય એ પણ અઝાનનો જવાબ આપે. એટલે કે જેના પર જનાબતના કારણે ગુસ્લ વાજિબ હોય એ પણ અઝાનનો જવાબ આપે. પણ હૈઝ નિફાસવાળી ઔરત, કે પછી જે વ્યક્તિ ખુતબો સાંભળે છે એ, કે પછી એ કે જે નમાઝે જનાઝા પઢે છે, કે પછી એ કે જે સંભોગમાં મશગુલ છે, કે એ જે સંડાસ પેશાબમાં મશગુલ હોય, આ લોકોએ અઝાનનો જવાબ આપવાનો નથી. જો એકથી વધારે અઝાન સાંભળે તો પછી ફક્ત પહેલી અઝાનનો જવાબ દેવો જરૂરી છે. પણ બહેતર એ છે કે બધી અઝાનના જવાબ આપે. જુમઆમાં ખુતબાની અઝાનનો જવાબ મુક્તદીઓ માટે જીભથી દેવો જાયઝ નથી, એ લોકો મનમાં આપે. જ્યારે અઝાન પૂરી થઈ જાય તો અઝાન આપવાવાળો અને સાંભળવાવાળા બંને દુરૂદ શરીફ પઢે અને ત્યારબાદ આ દુઆ પઢે, اللهم رب هذه الدعوة التامة والصلاة القائمة آت سيدنا محمدا الوسيلة والفضيلة والدرجة الرفيعة وابعثه مقاما محمودا الذي وعدته وارزقنا شفاعته يوم القيامة إنك لا تخلف الميعاد. આ દુઆ પઢો. આવું કરવાવાળા વ્યક્તિ માટે એમ કહેવામાં આવ્યું કે રસૂલે પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમની શફાઅત તેને નસીબ થશે. નમાઝની અઝાનો સિવાય જે બીજી અઝાનો છે એનો પણ જવાબ દેવામાં આવે. જેમ કે બચ્ચાના કાનમાં જ્યારે અઝાન આપવામાં આવે ત્યારે એ અઝાનનો પણ જવાબ આપવામાં આવે. જો અઝાન ખોટી રીતે કહેવામાં આવી, જેમ કે લહેનની સાથે, તો એ અઝાનનો જવાબ ન આપવામાં આવે. એ અઝાનને સાંભળો પણ નહીં. ઇકામત એટલે કે જમાત ઊભી થવાનું એલાન. ઇકામતનું સુન્નત હોવું અઝાન કરતાં વધારે મુઅક્કદ છે. એટલે કે તેના પર અઝાન કરતાં વધારે ભાર મૂકવામાં આવ્યો છે. ઇકામતના મસલા પણ અઝાનની જેમ જ છે, સિવાય કે અમુક વાતોમાં, જેમ કે તેમાં કાનમાં આંગળી નથી નાખવાની, કે પછી કાન પર હાથ નથી રાખવાના, હાથને ખુલ્લા મૂકી દેવામાં આવે. તેમાં હૈયા અલલ ફલાહ પછી કદ કામતી સલાહ આવું 2 વાર કહેવામાં આવે. અને ફજરની ઇકામતમાં અસ્સલાતુ ખૈરુમ મિનન નૌમ આ નથી પઢવાનું. ઇકામતમાં પણ અઝાનની જેમ હૈયા અલસ સલાહ અને હૈયા અલલ ફલાહ વખતે જમણે અને ડાબે મોઢું ફેરવવાનું છે. ઇકામતમાં પણ ઊંચી અવાજ હોય, પણ અઝાન જેટલી નહીં. પણ એટલી જરૂર હોય કે જે લોકો હાજર છે તેમના સુધી પહોંચી જાય. ઇકામતને જલ્દી કહેવામાં આવે, અઝાનની જેમ રોકાઈને નહીં. ઇકામત ઊંચી જગ્યાએ કે પછી મસ્જિદની બહાર આ સુન્નત નથી. ઇકામત મસ્જિદની અંદર આપવામાં આવશે. ઇકામતનો જવાબ પણ અઝાનની જેમ જ છે. અને જે કદ કામતી સલાહ છે એના જવાબમાં આ બોલવામાં આવે, અકામહા વ અદામહા મા દામતી સમાવાતુ વલ અર્દ.
ઇકામત કોણ કહેશે? જેણે અઝાન કહી એ જ વ્યક્તિ ઇકામત કહેવાનો પણ હકદાર છે. જેણે અઝાન કહી જો એ હાજર નથી તો પછી કોઈ પણ ઇકામત કહી શકે છે, અને બહેતર એ છે કે ઇમામ ઇકામત કહે. જો અઝાન કહેવાવાળો હાજર હોય તો ઇકામત તેનો જ હક છે, પણ તેની ઇજાઝતથી બીજો વ્યક્તિ પણ કહી શકે છે. જો વગર ઇજાઝતે બીજા વ્યક્તિએ ઇકામત કહી અને અઝાન આપવાવાળાને ન ગમ્યું તો આ મકરૂહ છે. જો ઇમામે જ ઇકામત કહી તો એ કદ કામતી સલાહ જ્યારે બોલે તો એ બોલતા બોલતા આગળ ઇમામતની જગ્યાએ ચાલ્યો જાય. ઇકામત સમયે જો કોઈ વ્યક્તિ આવ્યો તો પછી તેણે ઊભા જમાતની વાટ જોવું એ મકરૂહ છે. એ વ્યક્તિ બેસી જાય અને જ્યારે ઇકામત આપવાવાળો હૈયા અલલ ફલાહ પર પહોંચે ત્યારે ઊભો થાય. એવી જ રીતે બીજા જે મસ્જિદમાં હાજર લોકો છે એ પણ જ્યારે હૈયા અલલ ફલાહ પર પહોંચે ત્યારે ઊભા થાય. બીજા અમુક મસલા અઝાન અને ઇકામતને લગતા એ સાંભળી લો. મુસાફિર એ અઝાન અને ઇકામત બંને ના કહે તો મકરૂહ છે. એ ઇકામત કહી લે તો હવે મકરૂહ નથી. મોહલ્લાની મસ્જિદમાં જ્યારે એકવાર જે નિયમિત જમાત છે એ થઈ ગઈ તો પછી હવે બીજી વાર અઝાન કહેવી એ મકરૂહ છે. જો જમાત કરવી હોય તો અઝાન વગર કરવામાં આવે અને ઇમામ જે પહેલા ઇમામની જગ્યા છે એટલે કે મહેરાબ ત્યાં ન ઊભો રહે. ઓલમાએ સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અઝાન પર પૈસા લેવું એ જાયઝ રાખ્યું છે, પણ જે હદીસોમાં સવાબની વાત આવી છે એ એમના માટે જ છે કે જે ખાસ અલ્લાહ તાલા માટે અઝાન આપે. વમા અલૈના ઇલ્લલ બલાગ. આ ચેનલ પર જે ઇલ્મ શીખવવામાં આવે છે એ દરેક મુસલમાન માટે શીખવું જરૂરી છે. તો આ ઇલ્મને દરેક મુસલમાન સુધી પહોંચાડવા માટે વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો આગળ બીજાને શેર કરો. તમારા શેર કરવાથી જો કોઈ વ્યક્તિ કંઈક શીખશે તો તમને પણ સવાબ મળશે. અને તમારા અભિપ્રાય નીચે કમેન્ટમાં લખો.